પીતાંબર લહેરાઈ રહ્યું છે અને એવા સમયે તમારા આમ ઘૂઘરવાળા જે વાળ હતા એ વાળ આમ લહેરાઈ રહ્યા હતા અને એવા સમયે વાળની અંદર લાગેલા પરસેવાના ટીપા એનું બુંદ અને ઘોડાના ડાબલેથી ઉડેલી જે રજ હતી એ રજ એમાંથી થોડીક રજ જઈ અને ઓલું જે ટીપું બાજી ગયું હતું એની ઉપર લાગી ગઈ અને પછી તો એવું લાગ્યું કે દ્વારિકાધીશને કોકે સોનાની ઘૂઘરી વાળો મુંગટ પહેરાવી દીધો હોય એ વિલક્ષણ છબી. યુદ્ધની અંદર જેનામાં સ્થિરતા છે. મહાભારત કહે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર આખી કૌરવોની પાંડવોની સેનામાં ચારે બાતા હોય ત્યાં કેવી નિરાત હોય, હા બાતા હોય ત્યાં કઈ નિરાત હોય, ઝઘડો થતો હોય ત્યાં કઈ મન એ તો બીપી હાઈ જ હોય, લો ન હોય ત્યારે વધી જાય. પણ મહાભારત સાક્ષી પૂરે કહે, ઉપનિષદ કહે કે બધા બાદતા લડતા હતા ને એ સમયે દ્વારિકાધીશ સ્થિર ઉભા હતા, એને કાંઈ ફેર નહોતો પડતો. એ ફેર નહોતો પડતો ને એટલે જ જ્ઞાનની વાતો નીકળી. મહાભારતના યુદ્ધમાં મેદાનમાંથી કુરુક્ષેત્રના જો ગીતાજી નીકળ્યું એનું કારણ કે આ જગતની અંદર દ્વારકાધીશ જેટલી ધીરજ કોઈનામાં નથી.